ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી હું છું સિદ્ધાર્થ ધોળકિયા। ભરૂચથી મહત્વના મોટા સમાચાર। ભરૂચમાં અંકલેશ્વરની કંપનીમાં ભયાનક બ્લાસ્ટ થયો છે। બ્લાસ્ટમાં 4 લોકોના મોત થયા છે। રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થયો છે બ્લાસ્ટ। અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટ થતા કંપનીમાં રહેલા કામદારોમાં ભાગદોડ મચી ગઈ છે। નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થયા છે। પ્લાન્ટની અંદર સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયા હોવાનું અનુમાન છે। જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। તો ભરૂચમાં કંપનીમાં બ્લાસ્ટ મામલે મોટો આરોપ। મોતનો આંકડો વધવાની કર્મચારીઓએ વ્યક્ત કરી છે આશંકા। કંપની મોતનો આંકડો છુપાવતી હોવાનો આક્ષેપ। મૃતદેહોને સગેવગે કરતા હોવાનો કર્મચારીઓનો આક્ષેપ। એક મૃતક બ્લાસ્ટની જગ્યાએથી 100 મીટર અંતરે કેવી રીતે પહોંચ્યો, કર્મચારીઓનો આ સવાલ છે। કર્મચારીઓ અને મૃતકોના પરિવારજનોએ કંપની બહાર નોંધાવ્યો છે હાલમાં વિરોધ। प्राइवेट लिमिटेड में एक एक्सीडेंट हुआ, एक रिएक्टर फटा है जिसमें से 10 से 12 लोग मिल नहीं रहे हैं। अंदर से ऐसा न्यूज आ रहा है कि वो बॉडी मिल नहीं रही है, एक्सपायर हो गए हैं। और ये अंदर के मैनेजमेंट जो कि 11:30-12 के बीच एक्सीडेंट हुआ है, अभी तक उनका काउंटिंग चालू है और बता भी नहीं रहे हैं कि वो गया कहाँ। धीरे धीरे ये लोग बॉडी निकाल रहे हैं। एक बॉडी वो जंगल में छुपाए हैं, अभी जो मिला है आप जाके कवर कीजिएगा, वहां बॉडी पड़ी है। अब ये एक्सीडेंट वो देखो, वो वाले बीच वाले बोल रहे हैं वहां पे हुआ है, वहां से कूद के इतना दूर यानी करीब 100 मीटर के आसपास इतना दूर बॉडी कैसे चली गई एक, और एक ही बॉडी गई, बाकी के 10-12 लोग हैं वो कहाँ है उसका कोई पता नहीं चल रहा। और ये यहाँ की कंपनी इनको छुपाने की कोशिश कर रही है, कोई कुछ बता नहीं रहा है। सब आ रहे हैं जा रहे हैं, कोई कुछ बता नहीं रहा है, पूरा बॉडी छुपा रहे हैं। अभी 3-4 बॉडी धीरे धीरे ये लोग है ना बाईपास कर रहे हैं। આ તરફ અરવલ્લીથી સમાચાર। શામળાજી પાસે હિટ એન્ડ રનમાં 2ના મોત થયા છે। આશ્રમ ચોકડી પાસે ટ્રક ચાલક ટક્કર મારી ફરાર થઈ ગયો। બાઇક પર સવાર 2 લોકોના ઘટના સ્થળે મોત। શામળાજી પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી। અમદાવાદ ખ્યાતિ હોસ્પિટલમાં મોતકાંડ મામલો। ક્રાઇમ બ્રાન્ચે 5 ખાનગી હોસ્પિટલને આપ્યા સમન્સ। ખાનગી હોસ્પિટલ્સનું ખ્યાતિ હોસ્પિટલ સાથે કનેક્શન ખુલ્યું હતું। ક્રાઇમ બ્રાન્ચે તપાસમાં હોસ્પિટલને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે। આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણી, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈન દ્વારા જે ખાનગી હોસ્પિટલમાં કનેક્શન સામે આવ્યા છે, ક્રાઇમ બ્રાન્ચે પીએમજેએવાય અને વીમા એજન્ટના નિવેદન લીધા છે। આ કેસમાં ક્રાઇમ બ્રાન્ચ રિમાન્ડ પર રહેલ ચિરાગ રાજપૂતની વધુ પૂછપરછ કરી રહી છે। અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનો મામલો। તથ્ય અને ગ્રામ્ય સેશન્સ કોર્ટથી ઝટકો। તથ્ય પટેલની નિયમિત જામીન અરજી કોર્ટે ફગાવી દીધી છે। આરોપી તથ્ય પટેલની નિયમિત જામીન અરજી પર રાજ્ય સરકારનું સોગંદનામું। આરોપી અકસ્માત કરવાની ટેવવાળો, જામીન ન આપી શકાય। આરોપીએ બેફામ કાર હંકારી 9 લોકોને લીધો જીવ। અકસ્માતમાં ભોગ બનનાર ઇજાગ્રસ્ત હજુ બોલી નથી શકતો। સરકાર તરફથી આ વાત કરવામાં આવી છે। આ કેસ ખૂબ જ ગંભીર છે। પોલીસે તપાસ કરી ચાર્જશીટ રજૂ કરી છે। આરોપીને જામીન આપવામાં આવે તો પુરાવા સાથે કરી શકે છે છેડા। જૂનાગઢમાં ચકચારી અંબાજી મંદિરના મહંતના વિવાદ મામલે આજે વહીવટીતંત્ર દ્વારા વિડીયોગ્રાફી સાથે ભીડભંજન મહાદેવના મહંત તનસુખગીરીનો રૂમ ખોલ્યો। વિવાદ બાદ મહંતના રૂમને સીલ મારી દેવાયું હતું। મહેશગીરીના હરિગીરી પરના આક્ષેપને લઈને વિવાદ શરૂ થયો હતો। હરિગીરીએ અહીં જ પ્રેમગીરીને મહંત બનાવતા વિવાદ વકર્યો હતો। મામલતદાર સહિતનો કાફલો ભીડભંજન મંદિરે પહોંચ્યો હતો। બ્રહ્મલીન તનસુખગીરીના રૂમમાં તપાસ કરવામાં આવી રહી છે। મામલતદાર સહિતના તંત્રની ટીમે રૂમમાં હાજર વ્યક્તિઓની યાદી બનાવી છે। ભવિષ્યમાં કોઈ વિવાદ ન થાય એટલે વિડીયોગ્રાફી પણ કરવામાં આવી છે। काम है वो हमें या उनको बता के नहीं आएगी। उसका काम है कि मैंने अपने जीवन में क्या किया हूँ, कहाँ कहाँ कर रहा हूँ, क्या है वो हमारे गुणवत्ता के हिसाब में जांच करेगी। उसका काम है गुप्त जांच करना और जूना अखाड़े की महासभा को हैंड ओवर करना। भविष्य में ત્યાં કઈ કઈ વસ્તુઓ હતી, ભવિષ્યમાં કોઈ હેન્ડઓવર કરવાનો પ્રશ્ન થાય તો પછી કોઈ વિવાદનું કારણ ન રહે એના માટે તમામ પક્ષોને જાણ કરી અને બધા ત્યાં ઉપસ્થિત રહે અને એમની વચ્ચે એક વિડીયોગ્રાફી નીચે તમામ વસ્તુઓની એક ઇન્વેન્ટરી બને અને બીજા કોઈ પ્રશ્નો ન થાય એના માટે થઈને આ એક પ્રક્રિયા આજે હાથ ધરવામાં આવી છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ 13 કિલોમીટરની પદયાત્રા યોજીને વિરોધ પ્રદર્શન કર્યું। ભરૂચ જિલ્લામાં ગેરકાયદે રેત ખનન, બિસ્માર રસ્તાઓ અને રોજગારીની માંગ સાથે રાજપારડીથી ઝઘડિયા સુધી 13 કિલોમીટરની પદયાત્રા યોજી, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા।
અધિકારીઓ અને ભાજપ નેતાઓની મિલીભગતથી કૌભાંડ ચાલી રહ્યું હોવાનો ચેતર વસાવાએ આક્ષેપ કર્યો. તો બીજી તરફ ચોમાસામાં બિસ્માર થઈ ગયેલા રસ્તાઓનું હજુ સુધી સમારકામ ન થતા રોષ ઠાલવ્યો છે. ઉદ્યોગમાં સ્થાનિકોને રોજગારીને લઈને પણ આક્ષેપ કર્યા અને તમામ પ્રશ્નોના નિવારણ માટે 7 દિવસનો સમય આપ્યો. 7 દિવસમાં સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો ચેતર વસાવા ફરી પદયાત્રા કરી કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી ઉચ્ચારી ચૂક્યા છે. આજે તો અમે રાજપાડીથી લઈને ઝઘડિયા સુધીની પદયાત્રાઓ કરી રહ્યા છે. પછી પણ સરકાર સફાળે નહીં જાગશે તો દિન 7 પછી અઠવાડિયા બાદ 10 દિન બાદ અમે ખૂબ મોટા પાયામાં ઝઘડિયાથી લઈને ભરૂચ સુધીની પણ પદયાત્રા કરીશું અને તંત્રને જગાડીશું. આવનારા દિવસોમાં એ યાત્રા અમારે કાઢવાની ફરજ પડશે ત્યારે અમે ઝઘડિયાથી લઈને નેશનલ હાઈવે 48 થઈને કલેક્ટર કચેરીનો ઘેરાવો અમે કરીશું. સુરતના ઊન વિસ્તારમાં મદ્રેસાની બિલ્ડિંગમાં ધમધમતી બોગસ સ્કૂલ સામે કેસ કરવામાં આવી શકે છે. મદ્રેસાની બિલ્ડિંગમાં બોગસ આદર્શ પ્રી સ્કૂલ ચાલતી હોવાનો ખુલાસો થયો છે. બિલ્ડિંગના પ્રથમ માળે મદ્રેસા છે, બીજા માળે પ્રી સ્કૂલ આવી છે, જ્યારે ત્રીજા માળે ધંધાકીય હેતુ માટે પરપ્રાંતીયને આપ્યો છે. નાનકડા ઓરડામાં ચાલતી પ્રી સ્કૂલમાં બાળકોની સુરક્ષાને લઈને પણ અનેક સવાલ ઊભા થયા છે. વિદ્યાર્થીઓને SSK સ્કૂલના LC આપવામાં આવતા હતા. સંચાલકો 1500 રૂપિયા આપી SSK સ્કૂલ પાસેથી LC મેળવતા હતા. આદર્શ પ્રી સ્કૂલ મદ્રેસાની બિલ્ડિંગમાં નાના ઓરડાઓમાં ચાલી રહી છે. એક જ રૂમમાં ક્લાસરૂમ અને આચાર્યની ઓફિસ પણ આવેલી છે. શાળાની માન્યતા રદ કરવા 5 સભ્યોની કમિટી બનાવાઈ છે, જેને તપાસ કરતા તમામ હકીકત સામે આવી છે. SSK પબ્લિક એકેડમી વિરુદ્ધ 1 માસ અગાઉ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ મળી હતી. કમિટીના રિપોર્ટના આધારે કાર્યવાહી કરી SSK સ્કૂલની માન્યતા રદ કરવામાં આવશે. રાજકોટના ધોરાજીમાં બોગસ સ્કૂલ ચાલતી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે, ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું. ચાડવાવદર ગામમાં કાગળ પર ચાલતી શાળા પર ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી અને હકીકત જાણવાનો પ્રયાસ કર્યો. શાળામાં ઓન રેકોર્ડ 54 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું દેખાડાયું છે. જોકે તપાસ કરતા એક પણ વિદ્યાર્થી ન દેખાયો. ખખડધજ બનેલી શાળાના વર્ગખંડના બારણા પર તાળા લાગેલા જોવા મળ્યા તો એકાદ બે ઓરડાઓ ખુલ્લા દેખાયા. જોકે તેની બેન્ચ પર માત્ર દેખાવ પૂરતા જ પાઠ્યપુસ્તક મૂકી દેવાયા હોય તેવું જોવા મળ્યું. અમારી ટીમે શાળાના સ્ટાફ સાથે વાત કરવાનો પ્રયાસ કરતા તેમણે મીડિયા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો. સવાલો કરતા અકળાયેલા સ્ટાફે મીડિયા સાથે જ ગેરવર્તણૂક કરી. ન્યૂઝ 18ની ટીમે જ્યારે ડીઈઓ સાથે ફોન પર વાતચીત કરી તો તેમણે ગાંધીનગરથી ટીમ બનાવવામાં આવશે અને પૂરી તપાસ કરવામાં આવશે તેવો દાવો કર્યો. ડીઈઓએ કહ્યું કે તપાસમાં કસૂરવાર હશે તો કાર્યવાહી કરાશે. પણ સવાલ એ છે કે વર્ષોથી શાળા બંધ છે તો માસ્ટરની અંદર જે દેખાડવામાં આવેલા વિદ્યાર્થીઓ છે એ ક્યાં છે? ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 10 વર્ષથી શાળા બંધ સ્થિતિમાં છે અને શિક્ષકો ગેરકાયદે ગ્રાન્ટ અને પગાર મેળવે છે. જિલ્લા શિક્ષણ વિભાગના નાક નીચે વર્ષોથી આ બધું ચાલી રહ્યું છે તો તેમને જાણ કેમ નથી? સત્ર શરૂ છે, કોઈ રજા નથી તો વિદ્યાર્થીઓ ક્યાં છે? શાળામાં કોઈ શિક્ષણ કાર્ય જ નથી થઈ રહ્યું તો શિક્ષકોને પગાર કેમ ચૂકવાઈ રહ્યો છે? હાલ આવા ઘણા સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ બોલે છે એ વિદ્યાર્થીઓ નથી ભોર ગામડાના, નથી છાડવાવદરના. ભોર ગામડાના, ભોળા છાડવાવદર એક આ આજુબાજુના ક્યાંય ગ્રામ્ય વિસ્તારના કોઈ છોકરાઓ જ નથી. એ છોકરાઓ ક્યાંના છે પહેલાં તો એ તપાસ કરવી જોઈએ. અને જે આમાં અધિકારીઓ સંડોવાયેલા છે, પછી જે અંદરના પ્રિન્સિપાલ છે, કર્મચારીઓ બધા પણ આમાં સંડોવાઈને ઉચાપત કરેલ છે. એમની કાયદેસર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ. અને જે પગાર 10 વર્ષથી છેલ્લા 10 વર્ષથી આ પગાર લેતા હતા એ પગારની રિકવરી પણ થવી જોઈએ વ્યાજ સહિત. મારી એવી માંગ છે. રાજકોટની વાત કરીએ, રાજકોટના ધોરાજીની વાત કરીએ, ધોરાજી પાસે આવેલ છાડવાવદર અને ભોલ ગામના તેમાં વચમાં જે કાલેરી હાઈસ્કૂલ છે તેના આપણે પહેલાં સીધા દ્રશ્યો બતાવીશ કે હાઈસ્કૂલ ભણવાના